આપણે મેથ્સ એટલે કે ગણિત શીખી રહ્યા હતા, જેમાં સાદું વ્યાજ જે છે એ ચલાવી રહ્યા હતા. તો એના આપણે થોડા દાખલા જોઈએ. પ્રશ્ન પૂછેલો છે કે 3000નું 9% વાર્ષિક વ્યાજના દરે 3 વર્ષનું સાધારણ વ્યાજ સાદું વ્યાજ જે છે શું થશે? તો પહેલો રસ્તો તો છે કે I = PRN/100 એ સૂત્ર મૂકી અને જવાબ જે છે એ મેળવી લઈએ. પણ બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં તમને કીધેલું હતું કે 9% જે છે એ કોની માટે હોય? તો કે 9% જે છે 9% એ હંમેશા 1 વર્ષ માટે હોય. 1 વર્ષ માટે એ હંમેશા કેટલા માટે હોય? 1 વર્ષ. તો અહીંયા 3 વર્ષનું પૂછેલું છે, તો બીજા 1 વર્ષ માટે કેટલા હોઈ શકે? તો કે બીજા 9%. અને ત્રીજા 1 વર્ષ માટે કેટલા હોઈ શકે? તો કે આ ત્રીજા 9%. તો અહીંયા બધાનો સરવાળો કરીએ તો 9, 18 અને 27 અથવા 9 તરી 27%. 9 તરી 27%. અને અહીંયા શું થઈ જાય? 3 વર્ષ. તો આવું આપણે ગયા લેક્ચરમાં જોઈ ચૂક્યા હતા કે 3 વર્ષ માટે કેટલું થઈ જશે? તો કે 3 વર્ષ માટે 27% થઈ જશે. 3 વર્ષ માટે 27%. તો ડાયરેક્ટ જ આપણે 3000ના શું કરી નાખવાના? ડાયરેક્ટ જ 3000ના 27% કાઢી નાખવાના. 3000ના 27% કાઢવા હોય તો પહેલાં 10% કાઢીએ તો 300 થાય, બીજા 10% કાઢીએ એટલે 300 થાય, અને 7% કાઢીએ તો 7% કાઢવા માટે પહેલાં 1% કાઢીએ તો 1% 30 થાય, અને 7 તરી 21 એટલે કેટલા થાય? તો કે 210. તો આ 0, 1, 3 ને 3 6, 6 ને 2 8, 810. તો અહીંયા જવાબ જે છે એ પણ એ જ આવે છે. ઇન શોર્ટ આ ગયા લેક્ચરમાં જ આપણે ચલાવી દીધું હતું. એનું એક રીતે રિવિઝન છે કે આપણે શું સમજેલા હતા કે જે પર્સેન્ટેજ વ્યાજનો દર જે આપેલો હોય એ હંમેશા 1 યર 1 વર્ષ માટે હોય. તો બીજા વર્ષ માટે પણ સેમ એટલો દેવાનો છે. તો એ રીતે આપણે આખો દાખલો ગણી શકીએ છીએ. જેટલા વર્ષ માટે આપેલો હોય, જેમ કે અહીંયા ફોર એક્ઝામ્પલ સમજીએ કે અહીંયા શું આપેલું છે કે 9% વ્યાજનો દર. તો કે આ 9% પહેલા વર્ષ માટે, આ બીજા વર્ષ માટે 9% અને આ ત્રીજા વર્ષ માટે 9%. આવી રીતે કરી શકાય. જો 4 વર્ષ માટે આપેલું તો આપણે 4 વાર લખે અને આ 9નો 4 વાર સરવાળો કરે એટલે કે 9 ચોક 36% લે. આવી રીતે દાખલો ગણી શકાય. આગળનો બીજો દાખલો છે કે 2100નું 7 ફ્રેક. આનો મતલબ શું છે આપણે સમજીએ તો કે 7 ફ્રેક્શન 3/4%. આ એવું કહેવા માંગે છે 7.3/4%. બરાબર, 7.3/4%. વાર્ષિક વ્યાજના દરે 12 વર્ષનું સાધારણ વ્યાજ આપણે જે છે એ ગોતવાનું છે. બરાબર, આ ઓટોમેટિક આવું થઈ જાય છે, પણ આપણે આને ડીકોડ કરતાં શીખી જઈએ કે આ ડીકોડ કઈ રીતે થાય. તો કે આ 7 એમને મૂકવાના, ફ્રેક્શન એટલે કે આ અપૂર્ણાંકમાં 3/4 અને ટકા. આટલા આ R બરાબર આટલા છે અને આપણે 12 વર્ષનું સાદું વ્યાજ ગોતવાનું છે. તો આને પહેલાં આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 7 ચોક 28, 32 અને 31. 31/4%. આ 31/4% જે છે એ કેટલા સમય માટે છે? તો કે 31/4 જે છે એ 1 વર્ષ માટે છે. આપણે કેટલા માટે જોઈએ છે? તો આપણે 12 વર્ષ માટે જોઈએ છે. તો અહીંયા ગુણ્યા 12 કરવા પડે, તો આ બાજુ પણ ગુણ્યા 12 કરવા પડે. તો 31/4% ગુણ્યા 12, અને અહીંયા ધ્યાનપૂર્વક જોઈએ તો 4 તરી 12. તો 31 ગુણ્યા 3 કરવા પડે. 31 ગુણ્યા 3 કરીએ તો આ 3 × 3 અને આ 3 તરી 9. 3 તરી 9 અને 3 × 3 93%. 93% જવાબ જે છે આવો જોઈએ. તો હવે આપણે શું કરીશું? હવે આપણે ડાયરેક્ટ 93% ગોતી લઈશું. કોના? તો કે 2100ના. 2100ના ડાયરેક્ટ કેટલા ગોતવાના? 2100ના 93%. તો ગોતીએ 2100 ગુણ્યા 93 અને છેદમાં 100. તો આ 0 0 ઉડી ગયા, અને 93 ગુણ્યા 21. 93 ગુણ્યા 21 આપણે ધ્યાનપૂર્વક કરીએ. બરાબર, તો પહેલાં 3 × 3 9 × 9 અને 3 × 6. તો 9 અને 6 કેટલા થાય? તો કે 9 અને 1 10 અને 15 વધી 1 9 2 18 ને 1 19. તો જવાબ 1953 આવવો જોઈએ. અને અહીંયા ધ્યાનપૂર્વક જોઈએ તો જવાબ 1953 જ આવે છે. ઇન શોર્ટ આપણે જે રીત ઉપયોગ કરેલો છે એનો અહીંયા એવી રીતે ઉપયોગ કરવાનો છે. સેમ એની જેવો બીજો દાખલો છે કે 2000 રૂપિયાનું 3 ફ્રેક્શન 1/3% એવું લખેલું છે. તો એનો મતલબ શું? 3.1/3% વાર્ષિક વ્યાજના દરે 3 વર્ષનું સાદું વ્યાજ જે છે આપણે ગોતવાનું છે. પહેલાં આને ફ્રેક્શનમાં ફેરવીએ તો 3 તરી 9 અને 1 10. 10/3%. 10/3%. હવે આ 10/3% જે છે એ કેટલા સમય માટે છે? તો કે 1 વર્ષ માટે છે. આપણે 3 વર્ષ માટે ગોતવાનું છે, તો ગુણ્યા 3 કરવા પડે. તો 10/3% ગુણ્યા 3. તો આ 3 3 ઉડી જશે અને 10% આપણે ગોતવાનું છે. અને 10% તો આપણે એકદમ સરળતાથી ગોતીએ. 2000ના 10% એટલે થાય 200, અને એ જ જવાબ આવે છે. ચલો, હવે આ એક સારો દાખલો છે કે ₹9210 ઉપર સાદું વ્યાજના દરથી પ્રથમ વર્ષ માટે 4%, બીજા વર્ષ માટે 3.1/3% અને ત્રીજા વર્ષ માટે
2.1 વ્યાજ જે છે એમ ચાલતું હોય તો કુલ સાદું વ્યાજ આપણે ગોતવાનું છે। અત્યાર સુધી તો આપણે શું થતું હતું કે 9% આપ્યો હોય, ગમે એટલા ટકા આપ્યો હોય, 3 વર્ષ માટે વ્યાજ સમાન રહેતું હતું। 3 વર્ષ માટે વ્યાજ દર કેવો રહેતો હતો? સમાન રહેતો હતો। તો 3 વર્ષ માટે વ્યાજ દર સમાન રહેતો હતો એટલે આપણે ગુણ્યા 4 કે 5 કે 3 જે આવતું હોય એ કરી દેતા હતા અને જે જવાબ આવે એ રીતે વધતા હતા। પણ અહીંયા તો 3 વર્ષ માટે અલગ અલગ વ્યાજ દર છે, તો આપણે શું કરવું પડે? તો આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો શું કરવું પડે કે પહેલા વર્ષ માટે કેટલું છે? તો કે પહેલા વર્ષ માટે છે 4%। બીજા વર્ષ માટે કેટલું છે? તો કે બીજા વર્ષ માટે છે 3.1 અને આને ફ્રેક્શનમાં ફેરવીએ તો 3 દુ 6 ને 1 7/2%। તો લખીએ અહીંયા 7/2%। અને ત્રીજા વર્ષ માટે કેટલું છે? તો કે 2.1 તો આને ફેરવીએ તો 2 દુ 4 ને 5/2%। તો કેટલા થાય? અહીંયા થાય 5/2%। તો હવે શું કરવું પડે? આપણે આ બધાનો સરવાળો કરવો પડે। આ બધાનો સરવાળો કરવો પડે તો આ બધાનો સરવાળો કરીએ તો આ 4% વત્તા 7/2 અને 5/2નો સરવાળો કરવો પડે। હવે 7/2 અને 5/2 તો પહેલાં જોઈએ તો આ સમછેદી અપૂર્ણાંક છે। સમછેદી અપૂર્ણાંક એટલે કે જેના છેદ સમાન હોય એ, તો આના બેયના છેદ સમાન છે તો ડાયરેક્ટ સરવાળો થઈ જાય, છેદમાં 2 ને 2 રહે અને આ 5 અને 7નો સરવાળો થઈ જાય, 5 ને 5 10 અને 2 12, 12/2 અને અહીંયા ડાયરેક્ટ 6 વડે ઉડી જાય, 6 દુ 12, તો 4% વત્તા 6% થાય તો આનો જવાબ શું આવે? 10% જવાબ આવે। તો આપણે ડાયરેક્ટ કેટલું ગોતવું પડે? આના 10% ગોતી લેવાના। તો કે 9210 એના 10% કેટલા થાય? તો કે 921 અને અહીંયા જવાબ 921 જ આવે છે। ઇન શોર્ટ આ આખો દાખલો કોની માટે હતો? એ સમજાવવા માટે જ હતો કે જ્યારે અલગ અલગ વ્યાજનો દર આપેલો હોય, દરેક વર્ષ માટે અલગ અલગ વ્યાજનો દર આપેલો હોય તો શું કરવાનું? તો આપણે આવી રીતે બધાનો સરવાળો કરીને પણ આગળ વધી શકીએ છીએ। જો એક જ આપેલો હોય, વ્યાજનો દર એક જ આપેલો હોય તો આપણે ડાયરેક્ટ ગણા કરી અને ગુણાકાર કરી અને આગળ વધી શકીએ છીએ, પણ આમાં આવું કરવાનું, આમાં બધાનો સરવાળો કરવાનો અને સરવાળામાં પણ આવી રીતે જે ફ્રેક્શન આપેલા હોય તો એનો પણ એ રીતે સરવાળો કરી અને આગળ વધવાનું છે। એની જેવો બીજો દાખલો જોઈએ એટલે આઈડિયા આવે થોડો કે 31,000 પર સાદા વ્યાજના દરથી પ્રથમ વર્ષ જે છે પ્રથમ વર્ષ ત્યારે 3% વ્યાજનો દર છે। બીજું વર્ષ જે છે બીજું વર્ષ ત્યારે 7.1 તો 7.1 એટલે કેટલા થાય? તો કે 7 દુ 14, 15 અને 15/2%। તો અહીંયા લખીએ કે બીજા વર્ષ માટે 15/2% અને ત્રીજા વર્ષ માટે કેટલા માટે ટકા છે? તો કે 4.1 તો 4.1 એટલે કેટલા થાય? તો 4 દુ 8 ને 1 9/2%। ચલો તો આ આવી ગયું। હવે શું કરશું? તો 3 બધાનો સરવાળો કરવો પડે। તો પહેલું તો આ 3 એમને એમ રહેશે અને 15/2 વત્તા 9/2। ધ્યાનપૂર્વક જોઈએ તો આ સમછેદી અપૂર્ણાંક છે। કેમ? કારણ કે બંનેના છેદ સમાન છે। જો બંનેના છેદ સમાન હોય તો છેદ એમને મૂકી દેવાનો અને ઉપરના બેનો સરવાળો કરી નાખવાનો। 15 અને 9, 15 અને 9 કેટલા થાય? તો 15 ને 5 20 અને 4 24, 24/2 અને 24/2 એટલે કેટલા થાય? તો કે 12, તો 3% વત્તા 12%, તો અહીંયા 12 ને 3 15%। તો હવે આપણે ડાયરેક્ટ આના જે છે 15% કાઢી નાખવાના 31,000ના। 31,000ના 15% કાઢવા હોય તો પહેલાં 31,000ના 10% કાઢીએ તો કેટલા થાય? 3100 અને હવે આના 5% કાઢીએ તો 5% કેટલા થાય? આના અડધા। હવે આના અડધા ડાયરેક્ટ આપણને આવડતા નથી તો પહેલાં 3,000ના અડધા કરીએ તો 1500 અને પછી 100ના અડધા કરીએ તો 50 અને આ 0 5 6 4 4650 એવો જવાબ જે છે આવવો જોઈએ અને અહીંયા જવાબ એ જ આવે છે। તો એ રીતે આ દાખલા ગણી શકાય। આગળનો બીજો એની જેવો દાખલો છે કે કોઈ રકમ ઉપર 3% પ્રતિ વર્ષના દરે 9 વર્ષનું સાદું વ્યાજ 729 છે તો તે રકમ કઈ હશે? હવે જો આપણે આનો I બરાબર PRN/100 એ સૂત્રથી પણ ઉપયોગ કરી શકીએ છીએ અને બીજું આપણે કઈ રીતે? પહેલાં જોઈએ તો 3% છે તો 9 વર્ષના કેટલા થાય? આ 3% જે છે કે એ 1 વર્ષના હશે તો 9 વર્ષના કેટલા થાય? તો આને અહીંયા ગુણ્યા 9 કરવા પડે, તો અહીંયા પણ ગુણ્યા 9 કરવા પડે તો કે 27% થાય। તો કે 27% વ્યાજ છે, 27% વ્યાજ એ 27% વ્યાજ કેટલું છે? તો કે 27% વ્યાજ એ 729 છે અને પર્સન્ટેજના લેક્ચરમાં આપણે જોયું હતું કે હકીકતમાં કોઈ પણ રકમ એ પોતાનામાં 100% હોય, પોતાનામાં કેટલી હોય? 100%। તો કે 27% રકમ જે છે એ 729 છે તો 100% કેટલું હશે? એ રીતે તમે આ ગણી શકો છો 100% કેટલું હશે એના આધાર। પણ જો આ મગજમાં ન ઉતરે ને કાંઈ ખબર ન પડે કે તો શું કરવાનું? કોઈ કેમ કે મને તો એવું નથી લાગતું કે 100% હોય કે ન હોય, તો કઈ રીતે ગણી શકાય? બીજી રીત છે તો આપણે ધારી લઈએ કે આ રકમ જે છે ને એ 100 હશે। ધારો કે પ્રિન્સિપલ રકમ જે છે એ કેટલી છે? 100 રૂપિયા અને હવે 3% પ્રતિ વર્ષના દરે 9 વર્ષનું તો કેટલું થશે? તો કે 27% થશે। તો આનું વ્યાજ કેટલું થશે? તો કે
100% 100% તો આ ઇન્ટરેસ્ટ બરાબર 100% કેટલા થાય તો કે 27. જો આપણે રકમ 100 ધારી લઈએ તો વ્યાજ આપણને કેટલું મળે? વ્યાજ આપણને 27 મળે. પણ ધ્યાનપૂર્વક રકમ વાંચીએ તો ખબર પડે કે વ્યાજ 27 નથી, કેટલું છે? 729, 729 છે. કેટલું છે? 729. આ 27 કરતાં કેટલા ગણું? તો 27 કરતાં 27 ગણું. 27 ગુણ્યા 27 કરો તો 729 થાય. તમને એવું લાગે મને કઈ રીતે ખબર? તો મેં તમને બહુ પહેલાં એટલે જ કીધેલું હતું કે 1 થી 50 સુધીના વર્ગ તમને યાદ હોવા જોઈએ. 27નો વર્ગ જે છે એ 27નો વર્ગ જે છે એ 729 થાય. અથવા એટલે જ મેં કીધું હતું કે 1 થી 50ના વર્ગ જે છે એ તો ખાસ યાદ હોવા જોઈએ. અથવા તો જો અહીંયા જો યુનિટ ડિજિટ એકમના અંકનો ઉપયોગ કરીએ તો અહીંયા 7 છે અને અહીંયા 9 છે. તો કોઈ એવી સંખ્યા વડે જ ગુણાકાર થઈ શકે કે અહીંયા 7 હોય. જો આ 7 49 તો અહીંયા 9. બાકી એટલે અહીંયા આપણને ખબર પડી જાય એકમનો અંક તો કયો હશે? એકમનો અંક તો હંમેશા 7 જ હશે. એકમનો અંક 7 જ હશે, એની સિવાય બીજું એક હોઈ શકે નહીં. તો આ કેટલા ગણું છે? 27 ગણું. તો આ રકમ એની કરતાં 27 ગણી છે. તો આ રકમ આપણે જે 100 ધારેલી છે એ પણ એની કરતાં કેટલા ગણી હોવી જોઈએ? 27 ગણી. તો કે 2700. તો મતલબ કે બંને રીતે દાખલો જે છે એ ગણી શકાય છે અને તમને બંને રીતે આવડતી હોવી જોઈએ. ચલો આગળનો દાખલો છે કે જો કોઈ રકમ પર સાદું વ્યાજ પ્રથમ વર્ષ માટે, બીજા વર્ષ માટે અને ત્રીજા વર્ષ માટે હોય અને જો કુલ સાદું વ્યાજ 11900 હોય તો તે રકમ કેટલી છે? હવે અહીંયા પ્રથમ વર્ષ બીજા એ છપાયેલું નથી તો હું તમને ડાયરેક્ટ કહી દઉં. પ્રથમ વર્ષ માટેનું જે વ્યાજ જે છે એ 9.2% છે. 9.2%. બીજા વર્ષ માટેનું જે છે એ કેટલું છે? તો કે એ છે 4.1%. અને ત્રીજા વર્ષ માટેનું જે છે એ કયું છે? તો કે એ ત્રીજા વર્ષ માટેનું જે છે એ 3% છે. એ કેટલું છે? 3%. તો પહેલાં તો આપણે આ બધાનો સરવાળો કરવો પડશે. તો સરવાળો કરીએ તો 9 તરી 27 અને 2 29/3%. પછી અહીંયા કેટલું થાય? તો 4 તરી 12 અને 1 13/3%. અને અહીંયા કેટલું થાય? તો કે આ 3%. તો પહેલાં આ બેનો સરવાળો કરીએ તો સમછેદી અપૂર્ણાંક છે. તો સમછેદી અપૂર્ણાંક હોય તો શું કરવું પડે? તો પહેલાં બંનેનો સરવાળો કરવો પડે. છેદમાં 3 એમને રહે અને ઉપરના બંનેનો સરવાળો થઈ જાય. તો 29 અને 1 30 ને 10 40 અને 2 42. અને અહીંયા પણ ભાગ ઉડે છે તો કે 14 તરી 42. તો અહીંયા કેટલું થઈ જાય? 14. અને વત્તા 3 તો 14 + 3. 14 + 3 કેટલા થાય? તો કે 17 થઈ જાય. તો હકીકતમાં આખો જવાબ જે છે આવે 17%. એટલે કે ઇન શોર્ટ આપણને જે કેટલા વર્ષનું કીધું છે? 3 વર્ષનું. 3 વર્ષનું વ્યાજ કેટલું મળે? તો કે 3 વર્ષનું વ્યાજ જે છે ને એ કેટલું મળે? તો કે 17% મળે. 17%. પણ ધ્યાનપૂર્વક જોઈએ તો ખબર પડે છે કે વ્યાજ જે છે એ 17% નથી. કેટલું છે? 11900 છે. એટલે કે 17% બરાબર 11900. અને આપણે એ રકમ એટલે કે મુદ્દલ એટલે કે પી એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ ગોતવાની છે. તો એ પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી હશે? તો દરેક વસ્તુ પ્રિન્સિપલ અમાઉન્ટ પોતાનામાં કેટલી હોય? 100% હોય. એ કેટલી હોય? પોતાનામાં 100% હોય. તો અહીંયા ડાયરેક્ટ આપણે આવી રીતે ગોતી શકીએ. હવે અહીંથી આમ પણ ચાલી શકે અને અહીંથી આમ પણ ચાલી શકે. અને ધ્યાનપૂર્વક આપણે જોઈએ તો આપણને ખ્યાલ પડે કે અહીંથી આમ આવીએ તો 17 કરતાં કેટલા ગણા છે? 900 ગણા છે. 900 ગણા. તો આ રકમ પણ આની કરતાં કેટલા ગણી હશે? 900 ગણી હશે. 900 ગણી. તો જવાબ શું આવશે? 9 અને પાછળ 4 0 એટલે કે 90,000 જવાબ જે છે આવશે. 90,000 જવાબ આવશે. તો જવાબ 90,000 પણ અહીંયા તો 70,000 આવે છે. તો મતલબ કે આપણી ગણતરીમાં કંઈક મિસ્ટેક થઈ હશે. તો ગણતરીમાં અહીંયા મિસ્ટેક છે. 17 આ 900 ગણા નથી. કેટલા છે? 17 સત્તા આવશે. 17 સત્તા 119 થાય. 17 9 તો 153 થઈ જશે. એટલે 17 સત્તા 119 આવશે. તો આ 700 ગણા છે. તો અહીંયા પણ 700 ગણા આવશે અને જવાબ જે છે એ 70,000 આવશે. આપણે અહીંયા ગણતરીમાં મિસ્ટેક હતી. તો જવાબ શું આવશે? 70,000. બીજો પણ આની જેવો જ દાખલો છે કે કોઈ રકમ ઉપર સાદા વ્યાજનો દર પ્રથમ વર્ષ માટે, બીજા વર્ષ માટે અને ત્રીજા વર્ષ માટે અલગ અલગ હોય અને જો કુલ સાદું વ્યાજ 3,900 હોય તો આપણે એ રકમ ગોતવાની છે. અહીંયા છપાયેલો નથી એટલે હું તમને કહી દઉં. પહેલા વર્ષ માટે જે સાદા વ્યાજનો દર જે છે એ 4.1% છે. 4.1%. બીજા વર્ષ માટે જે સાદા વ્યાજનો દર જે છે એ છે 3.1% અને ત્રીજા વર્ષ માટે જે છે એ છે કેટલો? તો કે 5%. તો આ 3 અલગ અલગ વર્ષ માટે છે. તો આપણે શું કરવું પડે? આપણે આ બધાનો સરવાળો કરવો પડે. પહેલાં આને ફ્રેક્શનમાં ફેરવી નાખીએ. તો આને ફ્રેક્શનમાં ફેરવીએ તો 4 દુ 8 અને 1 9/2% થાય. પછી અહીંયા કરીએ તો 3 દુ 6 અને 1 7/2% થાય. અને અહીંયા કરીએ તો કેટલા થાય? આ 5% એમને એમ રહે. હવે આ 9 અને 9/2 અને 7/2 એ શું છે? તો કે એ સમછેદી અપૂર્ણાંક છે. તો સમછેદી અપૂર્ણાંક છે તો ડાયરેક્ટ બંનેનો સરવાળો થઈ જાય.
સમછેદી એટલે જેના છેદ સમાન હોય એ. તો છેદ સમાન છે, બંનેના છેદ 2 2 છે એટલે તો શું કરવાનું, પહેલાં ડાયરેક્ટ છેદમાં 2 મૂકી દેવાના અને ઉપર બેનો સરવાળો, તો કે 9 + 7. તો 9 + 7 કેટલા થાય, તો કે 9 અને 1 10 અને 16/2. 16/2 એટલે કેટલા થાય, તો કે 8% થાય. તો કે 8%, આ બેનો સરવાળો 8% અને ઉપરના 5% તો હતા જ તે. તો 8% + 5% કેટલા થાય, તો 8 ને 4 12 અને 1 13%. તો હકીકતમાં વ્યાજ કેટલું મળવું જોઈએ, 13% મળવું જોઈએ. હકીકતમાં વ્યાજ કેટલું મળવું જોઈએ, 3 વર્ષનું વ્યાજ કેટલું થાય, 13% થાય. હકીકતમાં વ્યાજ કેટલું થાય, 13% થાય. તો પરંતુ ધ્યાનપૂર્વક જોઈએ તો ખબર પડે છે કે વ્યાજ 13% નહીં, કેટલું મળે છે, 3900 3900 રૂપિયા, 3900 રૂપિયા જે છે એ વ્યાજ મળે છે. 3900 વ્યાજ મળે છે. અને કોઈપણ રકમ પોતાનામાં કેટલી હોય, તો કોઈપણ રકમ પોતાનામાં 100% હોય. તો 13% એ 3900 હોય, તો 100% બરાબર ખાલી જગ્યા. તો 100% બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આ 13થી અહીંયા જોઈએ તો કેટલા ગણું છે, 13 તારી 39, 300 ગણું છે. તો આ પણ એની કરતાં કેટલા ગણું હશે, 300 ગણું હશે. તો જવાબ શું આવશે, 30,000 જવાબ આવશે. આવી રીતે તમે ગણી શકો છો. જો હવે અહીંયા આપણે બીજું પણ ગણી શકીએ, જેમ કે આપણને આ 13% મળ્યું, બરાબર 13%. તો અહીંયા તમે ડાયરેક્ટ એવું પણ લખી શકો, આપણે ઓલામાં સમજ્યા હતા ને કે પીના 13%, ડાયરેક્ટ તમે એવું કહી શકો ને કે પ્રિન્સિપલ અમાઉન્ટ એના 13%, પીના 13% બરાબર કેટલા, તો કે પીના 13% બરાબર 3900. એવું પણ જો 100%ના ચક્કરમાં નથી જવું તો પીના 13% બરાબર 3900. આવું આપણે પહેલાં શીખેલા હતા, આપણે ડાયરેક્ટ આવું લખી નાખવાનું. તો પી નાની બદલે ગુણાકાર, 13% નિશાની કાઢવા માટે છેદમાં 100 અને આ 3900 એમને. હવે અહીંયા પી તો છે જ તે, તો આ બધાનો ડાયરેક્ટ છેદ ઉડાડો તો પણ જવાબ આવી જશે. અહીંયા 13 39 અને 30,000. તો એ રીતે પણ જવાબ જે છે એ 30,000 આવી જશે.